અમરેલી સરઘસ કાંડમાં હવે સવાલ થયો છે નાર્કો ટેસ્ટનો અને આ વાત પહોંચી છે નાર્કો ટેસ્ટ સુધી, કારણ કે જે રીતે પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને એવું કહ્યું હતું અને એમની સાથે હર્ષ સંઘવીને પણ એવું કહ્યું હતું કે તમારો નાર્કો ટેસ્ટ કરાવવાનો છે તો તમે સામે આવો, પણ હવે આ લોકો તો સામે ન આવ્યા, પણ સામે આવ્યા છે દિલીપ સંઘાણી, સહકારી ક્ષેત્રના આગેવાન અને અમરેલીના એક સહકારી નેતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલી સરઘસ કાંડ સામે આવ્યો અને એ પછી એક રોજ નવા મુદ્દા સામે આવવા લાગ્યા. તપાસ શરૂ થઈ, ક્યાંય કોઈને ન્યાય ન મળ્યો, જે જેલમાં હતા એ તમામ લોકો બહાર આવ્યા અને પછી અવનવા ખુલાસા થયા. પણ સવાલ હજુ પણ અહીંયા એ જ છે કે હવે શું થવાનું છે, કારણ કે મનીષ વગાસીએ પ્રેસ કોન્ફરન્સ તો કરી દીધી, એમની સાથે ગાંધીનગર સુધી પણ પહોંચ્યા, ડીજીપીને પણ રજૂઆત કરવામાં આવી કે અમને ન્યાય આપો અને અનેક લોકોના નામ લેવામાં આવ્યા. જેમના નામ લેવામાં આવ્યા એમાં છે સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ છે નારણ કાછડિયા, આ ઘણા બધા લોકોના નામ લેવામાં આવ્યા અને એમાંથી જ હવે દિલીપ સંઘાણી સામે આવ્યા છે અને નાર્કો ટેસ્ટની વાત કરી છે. હવે શું છે વાત, તેમની જ વાત અત્યારે કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો જે દિલીપ સંઘાણી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે તાજેતરના અમરેલી કાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબત આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ, કે હજુ પણ જે આ કાંડ સામે આવ્યો છે એમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની તમે એમને નિયુક્ત કરો અને એમની અધ્યક્ષતા છે એમની અંદર તપાસ થવી જોઈએ, કારણ કે જે રીતે અત્યારે તપાસ થઈ રહી છે એમાં ક્યાંક એવું લાગે છે કે એમને ખબર છે કે ક્યાંક તપાસનો નિવેડો સામે નથી આવવાનો, સાચું શું છે તે પણ સામે નથી આવવાનું, એટલે અત્યારે તપાસની માંગ કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ. તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મનીષભાઈ વગાસિયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરિયાના કહેવાતા આ પત્ર લખવા માટે મારું તથા અન્ય ભાજપના આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનીષભાઈ વગાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ, જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ છે, જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે. અહીંયા હવે સવાલ ઉભા કર્યા છે દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસ ઉપર અને કહ્યું છે કે અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ છે તેવું તેમનું માનવું છે. વધુમાં કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે, કારણ કે પોલીસે જ્યારે પણ મનીષ વગાસિયા હોય કે પછી પાયલ ગોટી હોય, આ તમામને જ્યારે મારવાનું ચાલુ કર્યું હતું એ જ દરમિયાન પહેલો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે કોના ઇશારે આ બધું કર્યું છે. સૌથી પહેલું નામ સામે આવ્યું હતું પૂર્વ સાંસદ નારણ કાછડિયા, પછી દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ, ઘણા બધા નેતાઓના નામ સામે આવ્યા. એટલે સવાલ હવે અહીંયા એ થાય છે કે અત્યારે દિલીપ સંઘાણી તો સામે આવ્યા જ છે, પણ દિલીપ સંઘાણીની સાથે જેટલા પણ નેતાના નામ આવ્યા છે તે ક્યારે બોલશે, કારણ કે હજુ પણ અહીંયા એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. 2-4 વ્યક્તિમાં એકનું નામ અહીંયા છે પૂર્વ સાંસદ નારણ કાછડિયા, કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે એવી જે વાતો છે તે વહેતી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક જૂના જોગીઓને ટિકિટ આપવામાં નથી આવી, એટલા માટે પણ ક્યાંક આ બધા લોકો નારાજ હોય, કૌશિક વેકરિયાથી નારાજ હોય, ભરત સુતરિયાથી નારાજ હોય, એટલા બધું થઈ રહ્યું છે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે. અત્યારે જે કેસ ચાલી રહ્યો છે એમાં ક્યાંક એવું લાગે છે કે તમને પસંદ નથી કે ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી ન થતું હોય, એટલા માટે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા કરવામાં આવે અને એ જ અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે એટલે ખબર પડશે કે શું થવાનું છે. અને હવે એક પોઈન્ટ ટાંકવામાં આવ્યો છે કે સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. એટલે અહીંયા હવે એમણે જે ટપકું મૂક્યું છે એ અનેક સવાલો ઊભા કરે છે અને ખાસ કહેવામાં આવ્યું છે કે
હું તો નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું, પણ મારી સાથે બીજા પણ નેતા છે, એમને પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, જેથી કરીને હવે જે થવાનું છે એ થઈને રહેશે. તમને શું લાગે છે? દિલીપ સંઘાણી જે રીતે મેદાનમાં આવ્યા છે અને હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, કે હજુ પણ આખો જે સરઘસ કાંડ છે તે વહેતો રહેશે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.